નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। છેલ્લા 15 દિવસથી આપણે સૌ લોકો જોઈએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે એ સમગ્ર મામલાની ઘટનાઓ તમે રોજબરોજ ફેસબુકની અંદર, વોટ્સએપની અંદર જુઓ છો। ત્યારે આ એક મુદ્દો એવો સાઈડમાં રહી ગયો કે મીડિયાવાળાને કે ગોદી મીડિયાવાળાને ખબર જ નથી રહી ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદર કેવા ડખા થયા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શનાબેન આજે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે। એમની પાછળનું મુખ્ય કારણ શું છે એ સમગ્ર ઘટના હું તમને સંભળાવવાનો છું, પણ એના પહેલા આ વિડીયોને ખૂબ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે। સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર આદિવાસીના વખાણ કરે છે, પણ આદિવાસીને જ્યારે હક કે એમના અધિકારો આપવાના હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી કેવા ગલ્લા તલ્લા કરે છે આજે એ સમગ્ર ઘટના હું તમને બતાવવાનો છું। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શનાબેન જે રીતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે એની પાછળનું મુખ્ય કારણ શું છે। આદિવાસી વિસ્તારની અંદર ગ્રામ પંચાયતની, જિલ્લા પંચાયતની હમણાં જે ચૂંટણીઓ ગઈ ત્યારે દર્શનાબેનનું એવું કહેવું છે કે અમે લોકોએ આખા આદિવાસી વિસ્તારની અંદર ડુંગરાઓ ખૂંદી નાખ્યા, રાત્રે અમે ટોર્ચના અંજવાળે પ્રચાર કરતા હતા, લોકોના ઘર સુધી ગયા, અને આજે આદિવાસી સમાજનું આટલું બધું અપમાન કરે છે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પ્રમુખ જે મહિલાઓ સાથે કેવું વર્તન કરે છે। આજે દર્શનાબેન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, રાજીનામું આપવા માટે તૈયાર થયા છે। એમની પાછળનું ઘણા બધા કારણો છે, એ સમગ્ર ઘટના હું તમને એમના મોઢે જ સંભળાવવાનો છું દોસ્તો। પણ એક વાત તો પાકી છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પછાત વર્ગના લોકો હોય, એમને ક્યારેય માન સન્માન આપતા નથી, સિવાય કે ચૂંટણી દરમિયાન જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર આદિવાસી સમાજના વખાણ કરવાના, દલિત સમાજ હોય તો એમના વોટ લેવા માટે દલિતોના વખાણ કરવાના। પણ આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલું ઝેર ભરેલું છે। આદિવાસી સમાજને લઈ, દલિત સમાજને લઈ, પછાત વર્ગના લોકોને લઈ, ખેડૂતોને લઈ આ ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલું ઝેર ભરેલું છે એ આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મહિલા ધારાસભ્ય ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે ત્યારે સમગ્ર વાત એમના મોઢેથી એમણે બહાર કાઢી છે, અને સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ભારતીય જનતા પાર્ટીની અંદર કેવા હલકી માનસિકતા ધરાવવાવાળા નેતાઓ પડ્યા છે। સૌથી પહેલા જે દોસ્તો દક્ષાબેન ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે ત્યારે એમને મનસુખ વસાવા પણ મનાવવા આવ્યા છે। મનસુખ વસાવા મનાવવા આવ્યા ત્યારે સ્પષ્ટ શબ્દોમાં દક્ષાબેને મનસુખ વસાવાને શું કહી દીધું એ તમે સાંભળો એક વખત। સર, દર્શનાબેન બેઠા છે ધરણા પર ગાંધી ચોક પાસે દર્શનાબેન નું અપમાન થયું છે ભાઈ। તમે બહુ બૂમ પાડો પણ બરોબર બૂમ કરો એક જણ જતા લોકો પકડી લેજો। રાજીનામું આપી દઉં ને કઈ ગયા રેસ્ટ હાઉસ બોલાય છે, મારે રેસ્ટ હાઉસ જવાનું, એમને કોઈ અહીંયા આવે બોલાવો અહીંયા। સાહેબ મેં ઉઠવાની નથી, બહુ સહન કર્યું આ લોકોનું સાહેબ, અપમાન સહન કરીને આટલા 2 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ। આદિવાસી છે એટલે શું કઈ અપમાન સહન કરવાનું? એમના બાપની જાગીર છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તો કાર્યકર્તા તરીકે અમારે શું સહન કરવાનું? શું આદિવાસી છીએ એટલે, આદિવાસી મહિલા છીએ એટલે સહન કરવાનું અમારે? ફોન કરો એસટી મોરચાના અધ્યક્ષને, મારું રાજીનામું અહીંયા જ આપી દેવાનું તૈયાર જ છે। લાવ પેલું કાગળ આપ બેન મારું। મામા તમે ઉતાવળની વાત ના કરશો, આ લોકોને છે ને, આ લોકોને તમારી બધાની હાજરીમાં થયું છે, તમારા બધા વડીલોની હાજરીમાં થયું છે, અને તમે લોકો જો ના બોલતા હોય ને તો ના બોલશો। મેં બેસીશ અહીંયા ગાડી, મારા આદિવાસી માટે બેસીશ, મેં લડીશ અહીંયા મારા આદિવાસી માટે, ભલે ને મેં મરી જતી, મારો બાપ બી મરી ગયો આ આદિવાસી માટે લડતા। મનસુખભાઈ સામે આટલો હાથ ઉગાડ્યો ત્યારે કેમ તમે કોઈ બોલ્યા નહીં? કેમ કોઈએ કીધું નહીં કે મનસુખભાઈ જેવા વડીલ સાંસદ સામે એ ભાઈએ જિલ્લા પ્રમુખે હાથ ઉગામ્યો? કેમ કોઈ એક્શન ન લીધું? કેમ કોઈ તમે લોકો બોલ્યા નહીં? વડીલ છે, 7 ટર્મનો સાંસદ છે, તમે ક્યારે કેમ કોઈ બોલ્યા નહીં? આદિવાસી છે એટલે
આદિવાસી છીએ એટલે શું અમારે એમના પગમાં પડીને જીવવાનું છે? આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ? જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે. એ કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ. જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો, નથી ધારાસભ્યનું જાળવી શકતો, અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તોય તમારા જો પેટનું પાણી ના ઉકળતું હોય ને તો પહેરી લો, તમે ઘરે બેસી રહો. તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની, બેસો તમે ઘરે. અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ, નથી એવું નથી. અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે. અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે સમાજના માટે કામ કરતા હોઈએ ત્યારે પાર્ટીના લોકોએ બી વિચારવું જોઈએ કે જ્યાં ત્યાં અમારું અપમાન કરે, ગંદા ઈશારા કરે છે. ઘનશ્યામભાઈ જિલ્લા પ્રમુખ હતો, અમે લેખિતમાં આપ્યું હતું, એક આગળ બી બતાવી મીડિયાને. લેખિતમાં લખેલું છે નામ જો કે બેન જ્યારે આવે કાર્યક્રમમાં તો કાર્યકર્તાઓ અંદર ગંદા ઈશારા કરે, બેન માટે અપમાનજનક શબ્દો બોલે. આટલી બધી રજૂઆત કરી, પ્રદેશ સુધી રજૂઆત કરી. પાટીલ સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે પણ અમે રજૂઆત કરી અને લેખિતમાં રજૂઆત કરેલી છે. ઘનશ્યામભાઈની સહી વાળો કાગળ છે અમારી પાસે. તો એવી તો શું મજબૂરી છે કે ભાઈ આટલું બધું આદિવાસીઓનું અપમાન કરે એવા નેતાને સાચવવાનો? એને નેતાગીરી તો સાબિત કરી. તાલુકા જિલ્લા પંચાયતમાં એક પણ જગ્યાએ પ્રચારમાં નીકળ્યા. રાત્રે 2-2, અઢી 3 વાગ્યા સુધી બેન એકલા મહિલા થઈને એકલા પ્રચાર કર્યો છે. તિલકવાડામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું કર્યું છે. બધાને જ ખબર છે કે સંગઠનનો એક પણ નેતા કોઈ જગ્યાએ પ્રચારમાં નીકળ્યો નથી. ધારાસભ્ય તરીકે, મહિલા તરીકે બેટરીના ટોર્ચમાં ડુંગરોમાં ચાલીને ઘરે ઘરે પ્રચાર કરીને ધારાસભ્ય તાલુકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે મહેનત કરી છે. અને એ મહિલા ધારાસભ્ય એક આદિવાસી હોવાના કારણે જિલ્લા પ્રમુખ નીલ રાવ એના મળતિયાઓ, એની જોડે કામ કરનારા લોકો બેન માટે અભદ્ર વાણીનો ઉપયોગ કરે, ગંદા ઈશારા કરે, એની સીધી સૂચનાથી કરે છે. અત્યારે આપણા સાંસદ જે કાર્યક્રમો સંગઠનમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કપરો સમય આવ્યો નર્મદા જિલ્લામાં, એના માટે સાહેબ કાર્યકર્તાઓને બોલાવીને એમના મન જાણવાનો પ્રયત્ન કરે, સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન કરે. તો પાર્ટીના કાર્યકર્તાઓને આ નીલ ધારની સીધી સૂચનાથી જ ધમકાવવામાં આવે કે એમપી સાહેબના કાર્યક્રમમાં જવાનું નહીં, તમારે કોઈએ હાજરી નહીં આપવાની. તમે આ સરપંચોને ધમકી આપવામાં આવે કે ભાઈ તમે જશો તો તમને જોઈ લઈશું. તો આ શું સાબિત કરવા માંગે છે જિલ્લા પ્રમુખ? હોય મહિલા હોય પણ આદિવાસીઓની અમારા માટે કોઈ ગણતરી નથી. આદિવાસીઓને અમે કઈ સમજતા નથી. આદિવાસીઓ અમારા વર્ષોથી ગુલામ છે ને અમારે ગુલામ જ રાખવાના છે. આ એમની માનસિકતા છે, એ બદલવી જ પડશે. એ સમયની પણ માંગ છે. અને આજે જાહેરમાં ધારાસભ્યનું અપમાન કર્યું, કમલમના બંધ બારણે તો અસંખ્ય વાર અપમાન કર્યું, પણ આજે 300-400 માણસની હાજરીમાં જો ધારાસભ્ય એક મહિલાનું અપમાન થતું હોય તો એ આદિવાસી સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. અને આદિવાસી સમાજે પણ જાગૃત થઈને એક થવાની જરૂર છે. અત્યારે જે સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી દારૂ, જુગારના અડ્ડા, અફીણ, ગાંજાના જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, તો આની પાછળ પણ કોણ છે? કેમ છેલ્લા 2 વર્ષમાં દારૂના ધંધા અહીંયા ગાડી જોરશોરથી ચાલવા માંડ્યા છે? કોણ એની પાછળ છે? તો એ પણ તપાસનો વિષય છે, ચિંતાનો વિષય છે. આ બધું જાણવું પડશે. આમાં આદિવાસી સમાજ પાયમાલ થયો છે, આદિવાસી યુવાનો કંગાલ થઈ રહ્યા છે, બેરોજગાર થયા છે, અને અમારી મા બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. તો એ આદિવાસી સમાજે જાણવાની જરૂર છે.